उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत की क्राइम विशेष रिपोर्ट में आप सभी का स्वागत है। धरपड़ू गिरोह के 6 सदस्य पकड़े गए हैं। वलसाड़ एलसीबी ने पारडी के बगवाड़ा टोल नाका से धरपड़ू गिरोह के 6 सदस्यों को पकड़ लिया है। वलसाड़ एसपी डॉक्टर करणराज सिंह वाघेला जी ने जिले में अवैध गतिविधियों पर अंकुश लगाने के लिए जिला एलसीबी टीम को कार्रवाई करने को निर्देश दिया था, जिसके आधार पर वलसाड़ एलसीबी पीआई उत्सव बारोट के नेतृत्व में एलसीबी की एक टीम जिले के विभिन्न इलाकों में गश्त कर रही थी, जिसके दौरान प्राप्त सूचना के आधार पर वलसाड़ एलसीबी की टीम को बगवाड़ा टोल नाका के पास विभिन्न इलाकों में एक कार क्रमांक RJ 36 CB 2537 संदिग्ध रूप से घूमने की सूचना मिली। प्राप्त सूचना के आधार पर वलसाड़ एलसीबी की एक टीम तुरंत बगवाड़ा टोल नाका पहुंची और संदिग्ध कार की तलाशी ली गई, जिस दौरान वलसाड़ एलसीबी की टीम को एक संदिग्ध कार मिली और कार में बैठे कुल 6 लोगों से प्रारंभिक पूछताछ की गई और कार में जांच भी की गई। वलसाड़ एलसीबी की टीम द्वारा चेकिंग के दौरान कार से छापेमारी, लूटपाट और चोरी जैसे गंभीर अपराधों में इस्तेमाल किए गए हथियार बरामद किए गए। वलसाड़ एलसीबी की एक टीम ने संदिग्ध आरोपियों से प्रारंभिक पूछताछ के दौरान कहा कि आरोपी अंतर्राज्यीय छापेमारी, डकैती और चोरी में शामिल गिरोह के सदस्य हैं। आरोपियों ने कबूल किया है कि उन्होंने कुछ दिन पहले ही वलसाड़ जिले के सिटी पुलिस स्टेशन की सीमा में एक इलाके में छापेमारी का असफल प्रयास किया था और उस राजस्थान के बनासकांठा, गुजरात के बनासकांठा, सुरेंद्रनगर सहित कई राजस्थान के इलाकों में भी छापेमारी, डकैती और चोरी जैसे अपराधों का प्रमुख होने की बात भी कबूल करी है। वलसाड़ एलसीबी टीम ने 6 आरोपियों को गिरफ्तार कर लिया गया और आगे की जांच जारी की गई है। पारडी थाना पुलिस ने लूट और छापेमारी के प्रयास की शिकायत दर्ज करके आगे की जांच पारडी पुलिस को सौंप दी गई है। देखते रहिए उज्जवल भारत, देश की प्रखर आवाज़। सीमा भट्टाचार्य, वलसाड़ से धन्यवाद। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर करें। વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ધાડ પાડવું અને લૂંટ કરતી અને ઘરફોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે। વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના સહદેવસિંહ અને કુલદીપસિંહ જે 2 પોલીસ કર્મીઓ છે, એમને જે એક પાક્કી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે બગવાડા વિસ્તાર છે એમાં એક RJ પાસિંગ ગાડી છે, એમાં શંકાસ્પદ ઈસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે। એ પાક્કી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ, અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી। ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે RJ પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે 6 વ્યક્તિઓ હતા એમની અંગ ઝડતી કરતા અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતા અંગ ઝડતીમાં પોતાના પેન્ટના ખિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા 88 થી 89 ગ્રામ સોનું, 500 ગ્રામ ચાંદી એમની અંગ ઝડતીમાંથી મળ્યા છે અને સાથે સાથે એમની પાસેથી રોકડા 11,000 રૂપિયા મળ્યા છે। ટોટલ 4 મોબાઈલ 20,000 રૂપિયાના મળ્યા છે અને આની સાથે સાથે ઘરફોડ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી, સળિયા, પાઇપો, જે ઘરના નકુચા તોડવા માટેના જે સાધનો છે એ, સ્ક્રૂડ્રાઈવર, ટોર્ચ, બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરફોડ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવ્યા છે। એક ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં મળી છે સફળતા। આ તમામ આરોપીની જો વાત કરીએ તો આરોપી દિનેશ જગદીશ માલી એ પાલી જિલ્લાનો છે, ગોવિંદ મેઘવાલ નાગોર જિલ્લાનો છે, રાજેન્દ્ર બાવરી એ બ્યાવર રાજસ્થાનનો વતની છે, ધનરાજ છે એ પણ બ્યાવર રાજસ્થાનનો વતની છે અને કાળુ બાવરી એ જિલ્લા ટોંકનો વતની છે અને એક મુકેશ મેઘવાલ છે એ પાલી જિલ્લાનો છે। દિનેશ, ગોવિંદ અને મુકેશ આ ત્રણે આરોપીઓ એકબીજાને ઓળખે છે અને ગોવિંદના કહેવાથી રાજેન્દ્ર, ધનરાજ અને કાળુ આ બીજા 3 આરોપીઓ આ લોકો સાથે આ ગેંગમાં જોડાયેલા હતા। દિનેશ, ગોવિંદ અને મુકેશ આ ત્રણેનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે। દિનેશ ગત વર્ષે 2022માં જ મર્ડર કેસમાં 13 વર્ષની સજા કાપીને છૂટેલો છે। એની વિરુદ્ધમાં 3 જેટલા મર્ડરના ગુનાઓ છે અને સાથે સાથે અસંખ્ય ઘરફોડ, ચોરીઓ અને લૂંટના 10થી વધુ ગુનાઓ છે। એ જ રીતે ગોવિંદ ઉપર પણ 7 થી 8 જેટલા ઘરફોડ અને લૂંટના ગુનાઓ છે અને એ જ રીતે મુકેશ ઉપર પણ અસંખ્ય
વાહન ચોરીના એના પૂછપરછ પ્રમાણે 40 જેટલી વાહન ચોરીમાં અગાઉ પકડાયેલો છે રાજસ્થાનમાં, અને સાથે સાથે 7 જેટલી લૂંટ અને ઘરફોડમાં એ પકડાયેલો છે. દિનેશ, ગોવિંદ અને મુકેશે પ્લાન કરીને અન્ય 3 આરોપીને બોલાવીને આ લોકોએ અજમેરથી 20મી જૂનની આસપાસ એમને આ સફળ શરૂઆત કરેલી હતી, અને ગુજરાત રાજ્યના ગાંધીધામ જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લા, બનાસકાંઠાના પાલનપુર એટલે ગાંધીધામ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા આ 3 જિલ્લાઓમાં ઘરફોડ ચોરાયેલાની કબૂલાત આપે છે. સાથે સાથે ત્યાંથી આગળ આવતા એમણે અન્ય જિલ્લાઓમાં પણ ઘરફોડ કરી હોવાની કબૂલાત આપે છે. હાલના તબક્કે જે આ લોકોની પૂછપરછ કરી એમાં આપણે પારડી પોલીસ સ્ટેશનમાં ધાડના પ્રયાસનો કલમ 399 મુજબનો ગુનો દાખલ કરેલો છે. આ આરોપીઓની પૂછપરછમાં હાલ ગાંધીધામ પોલીસ સ્ટેશનના ગાગોદર પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીનો ગુનો, સાથે સાથે સુરેન્દ્રનગરનો દસાડા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થાય છે. આ ઉપરાંત ગઈ 12મી 13મી જૂનની આસપાસ વલસાડ સિટીમાં એક એમણે જે પ્રયાસ કર્યો હતો ચોરીનો, એનો પણ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. એમણે જે કબૂલાત આપી છે એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રાધનપુર હાઈવે ઉપર ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરી કરેલી છે, અને આ લોકોએ અહીંયા આવતા પહેલાં 15 દિવસ પહેલાં કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં ઘરફોડ ચોરી કરેલી છે, અને એ જ રીતે બેંગ્લોરથી પાછા આવતી વખતે રાજસ્થાન જતી વખતે એમણે મધ્યપ્રદેશના રતલામમાં પણ ઘરફોડ ચોરી કરેલી છે. આ તમામ જિલ્લાના તમામ જે રાજ્યોના તમામ જિલ્લાઓમાં પણ અમારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યાં એમને માહિતી આપવામાં આવી છે આ ગેંગ બાબતે, જેથી કરીને એ લોકોના ત્યાં દાખલ થયેલા ગુનાઓ છે એ બાબતે એમણે આ આરોપીની પૂછપરછ કરી શકે. તમામે તમામ આરોપી પોલીસના સકંજામાં છે. પારડી પોલીસ સ્ટેશનમાં ધાડના પ્રયાસનો એક ગુનો દાખલ કર્યો છે, અને આ ગેંગને પકડવામાં ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને મળી છે. જે આ આરોપીઓ છે એ લોકોને ખ્યાલ છે કે સીસીટીવી કેમેરા તમામ જગ્યાએ લાગેલા છે, એમની ગાડીના નંબરનો પણ આપણે ઉપયોગ ચેક કરવા માટે ઉપયોગ થઈ શકે છે. એ ઉપરાંત મોબાઈલના પણ ટ્રેસ લોકો કરી શકે છે પોલીસ, અને એની સાથે સાથે એ લોકો જે પણ ટોલ ટેક્સ ક્રોસ કરે છે એની ઉપર જે ફાસ્ટેગ છે એના આધારે પણ ગાડીના નંબરની વિગતો મળી શકે છે. એટલે આ તમામ વસ્તુઓથી બચવા માટે મોટાભાગના કિસ્સાઓમાં એ લોકો જિલ્લાઓ મૂવમેન્ટ કરવા માટે, રાજ્ય મૂવમેન્ટ કરવા માટે ટોલ ટેક્સ અવોઇડ કરતા હતા, અને જ્યાં એમને ટોલ ટેક્સ યુઝ કરવો પડે ત્યારે હરિયાણા પાસિંગ ગાડીના ફાસ્ટેગનો એમણે ઉપયોગ કરતા હતા. મોબાઈલમાં એ પકડાઈ ના જાય એના માટે એમણે એક ડોંગલ પણ ખરીદેલું હતું, જે એમની પાસેથી કબજે કરવામાં સફળતા મળી છે. એ ડોંગલનો ઉપયોગ એ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગ કરતા. કોઈપણ જિલ્લામાં એન્ટર થાય ઘરફોડ માટે ત્યારે એ લોકો પોતાના ફોનના સિમ કાર્ડ ઓફ કરીને એ ડોંગલ દ્વારા એકબીજા સાથે કનેક્ટ રહેતા હતા, એટલે ડોંગલનો ઉપયોગ કરતા હતા. એટલે આ રીતે એ લોકો પોલીસને થાપ આપવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એ લોકોને પકડી પાડવામાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.